જય માતાજી મિત્રો, આશા મહેન્દ્ર બ્લોકમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે આવી ગયા છે ઘઉં જ્યાં કર્યા છે ત્યાં આપણે રોજે થોડું નુકસાન કર્યું છે। તો ઘઉંના ખેતરમાં આપણે રોજોનો બચાવ માટે આપણે થોડી મહેનત કરવાની છે, એટલા માટે આપણે આવી ગયા છીએ। તો મિત્રો અહીંયા આપણે સાડીઓના ફાલ પણ મારી દીધા છે, તમે જોઈ રહ્યા છો। પાછળ આપણે સાડીઓ મારી છે, તાર મારી દીધા છે। સાડીઓ જઈ મારવાની હતી ત્યાં બાકી મારી દીધી છે। અને પાણી આવે છે ઢારીએ, તો આપણે કાલે પાણી મૂકવાનું છે। જુઓ મિત્રો, અહીંયા પાણી પણ ચાલુ છે, નજીકમાં જ છે। તો મિત્રો આ બાજુના ખેતરમાં પાણી ફરી વળ્યું છે, આપણે આપણા ખેતરમાં પાણી મૂકવાનું બાકી છે, તો કાલે આપણે પાણી મૂકી દઈશું। મિત્રો આ બાજુના ખેતરમાં પાણી ચાલુ છે અને નજીકમાં જ આપણે ખેતરના નજીકમાં જ પાણીનું ઢારિયું આવેલું છે, તો આપણે કૂવાનું પાણી મૂકવા કરતાં નહેરનું પાણી મૂકી લેવું સારું, કેમ કે નજીકમાં છે અને ખેતરના શેડે છે એટલે। તો મિત્રો આવા ઘઉં છે આપણા। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને આપણે તાર મારવા આવેલા તો તાર પણ મારી દીધા, અને થોડી સાડીઓનું કામ પણ મારવાનું હતું, સાડીઓ પણ આપણે મારી દીધી છે। અને થોડી સેફટી રાખીએ તો રોજ થોડા પાછા પડે એમ, એટલા માટે આપણે સાડીઓ મારી દીધી, એટલે રોજનો થોડો બચાવ થાય। અને પાણી મૂકવા આવ્યા, પણ હવે બાજુવાળા એમ કહે છે કે આજે અમે મૂકી લઈએ, કાલે તમે મૂકી લેજો। તો મિત્રો આપણે હવે કાલે પાણી મૂકવા આવીશું। અને ઘઉં થોડા નુકસાન તો થયા જ છે, પણ કંઈ વાંધો નહીં, ખાતર પાણી આવી જશે તો તૈયાર થઈ જશે। મિત્રો રોજના પણ બહુ નુકસાન છે। જો મિત્રો રોજ અહીંયા આવે છે ને એટલે બેઠક જ કરી દેશે, ખાવાનું મળી જાય, પાણી મળી જાય અને રહેવાનું પણ મળી જાય। તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો મિત્રો, અને તમારે પણ જો નુકસાન કરતા હોય રોજ તો તમે પણ થોડી સેફટી કરી લેજો। મિત્રો આ બધી સાડીઓ મારેલી જ છે આપણે, આ બધી સાડી આપણી છે, અને થોડો રોજોનો બચાવ થાય એટલા માટે આ સેફટી કરીએ છીએ। મિત્રો ખેતરમાં ઘાસ પણ થઈ ગયું છે, પણ હવે પાણી મૂકીએ પછી એનું કામ લઈએ, ખાતર પાણી કરી લઈએ, પછી થોડો વરાપ આવે પછી આપણે સાફ સફાઈ કરીએ। ઘાસ બધું કાઢવું જ પડે, જેમ કે ઘાસ ના કાઢીએ તો ઘઉંમાં પણ નુકસાન થાય, ઓરાઈ જાય બધા ઘઉં એટલે। પાણી આવવાનું છે પણ વાર લાગશે। પેલા ભાઈ એમ કે બાજુવાળા કે રાતે પચશે, તો તમે કાલે સવારમાં આવી જજો વહેલા, તો આપણે કાલે સવારમાં વહેલા આવી જઈશું ને પાણી મૂકી લઈશું। તો ચાલો મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને ભાજી પણ બનાવી શકે। હા, ચીલ કહેવાય, પહેલાના ઘડિયાની ભાજી ખાતા હતા, બનાવતા। અત્યારે તો એવું કે ઘાસ પણ ખાય, ભેંસો ખાય, ઢોરણ ખાવાનું કામ લાગે। આપણે પણ લઈ જઈએ અને આજે ભાજી બનાવી કહેવાય ચીલ। ચાલો તો હવે આપણે જઈશું।
લઈ લો ભાજી બનાવીને ખવડાવવાની. આ તો સારી કહેવાય. ચાલો તો મિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી, જય રણછોડ. ચલો તો હવે આપણે ઘેર જઈએ. હા તો હવે ઘેર જ જવાનું. આ ભાજી લીધી છે આટલી થઈ જશે. થઈ જવાનું. ચલો. જય માતાજી.